નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા વિષયના એટલે કે BA વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈપીના વિડીયોઝ હોય કે બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, તમને બધા જ વિષયના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેવાના છે। મારે ખાસ તમારે છે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકન સૌથી પ્રેસ કરજો જેથી આપણે એક પણ નવો વિડીયો મૂકીએ તમે તેની સૌથી પહેલાં નોટિફિકેશન મેળવી શકો। આ ઉપરાંત તમને જરૂરથી આ વિડીયો પસંદ આવશે, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ તે વિડીયો પહોંચી શકે અને તે પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA પ્રથમ પરીક્ષા 2024 માટે પ્રશ્નપત્રનું માળખું અથવા તો બ્લુપ્રિન્ટ। અહીં તમને આપેલા સૌથી પહેલા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર સૌથી આપેલા છે તેની અંદર હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। તમને છે કુલ BA વિષયમાં 20 પ્રશ્ન આવવાના છે હેતુલક્ષી પ્રકારના, એ તમને MCQ આવવાના છે, ત્યાં તમારે કુલ ગુણ રહેશે 20 માર્ક્સ। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન તમને આવશેમાં એક વાક્ય સવાલ જવાબ, એ તમને 10 પૂછાવાના છે, તેના તમારા ગુણ રહેશે 10। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 1 એ તમને પૂછાશે 17, કેટલા આવશે? 17 આવશે। તમારે એ 17માંથી કોઈ પણ 13 તમને જે આવડતા તમે કોઈ પણ તેના જવાબ લખી શકો છો। તમારે કુલ 26 ગુણના પૂછાશે એટલે એક સવાલમાં અહીંયા 2 માર્ક્સનો થઈ ગયો। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 2 એ તમને 12 આપેલા છે પેપરની અંદર, તમારે એ 12માંથી કોઈ પણ 8ના છે જવાબ લખવાના છે। કોઈ પણ 8 લખી શકો છો, 12માંથી કોઈ પણ 8, તમારે તેના ગુણ રહેશે 24 એટલે કે એક સવાલ તમારે અહીંયા 3 માર્ક્સમાં પૂછાશે। ત્યાર પછી લાંબા પ્રશ્નો એ તમને પ્રશ્નમાં પેપરમાં આપેલા છે કુલ 6, તમારે એ 6માંથી કોઈ પણ 4ના છે જવાબ લખવાના રહેશે। આમ તમારે કુલ 20 ગુણમાં આવવાના છે એટલે કે એક પ્રશ્ન તમારે અહીંયા 5 માર્ક્સનો થઈ જશે। આમ તમારે જે કુલ પેપર 100 માર્ક્સનું આવવાનું છે, કેટલા માર્ક્સ છે પેપરના? તમારે કુલ 100 માર્ક્સનું પેપર રહેશે। તમારે એ પેપર લખવા માટે સમય આપેલો હશે 3 કલાકનો। તમારે 3 કલાકમાં સંપૂર્ણ છે 100 ગુણનું પેપર લખવાનું રહેશે। તમારે જે કુલ પેપરમાં 65 એટલે કે 65% જવાબ મળશે, તમારે એમાંથી કોઈ પણ 55ના જવાબ લખવાના રહેશે। આમ તો સંપૂર્ણ છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર રહેવાનો છે। તે જેવા તમને આપેલા છે અહીંયા પ્રશ્નપત્રનું માળખું, તમને સંપૂર્ણ છે સ્ટ્રક્ચર આપેલું છે પેપરનું કે તમારે પેપર કઈ રીતનું રહેવાનું છે, તો સંપૂર્ણ બધી જ માહિતી અહીંથી તમને મળી રહેવાની છે। હવે આપણે જે વિડીયોમાં આગળ વધી તમને માહિતી આપવી છે કે જો હજુ તમે આપણે વોટ્સએપ જોઈન ન કરી હોય તો ખાસ તમે છે આપણા વોટ્સએપ ગ્રુપને જોઈન જરૂરથી કરજો। તમને આપણે છે બધી વિષયની PDF હોય, મટીરિયલ્સ હોય, બ્લુપ્રિન્ટ્સ બધું જ આપણે તે પ્રોવાઈડ કરીએ છીએ વોટ્સએપ ગ્રુપ પર। તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો, તમને ત્યાં છે બધા વિષયના લિંક્સ બધું મળી રહેવાનું છે। તમને એ ગ્રુપમાં જોડવા માટે જે લિંક છે નીચે મળી જશે, તમે લિંક પર ક્લિક કરીને જે બધા વિષય એટલે કે જે ધોરણ 12 માટેનું જે વોટ્સએપ ગ્રુપ છે જરૂરથી જોડાઈ જજો। હવે આપણે વાત કરીએ વિડીયોમાં આગળ, સૌથી પહેલાં વાત કરીએ વિભાગ A માટે। તમારે જે વિભાગ A કુલ 20 ગુણનો રહેવાનો છે, એમાં તમારે આવશે 20 માર્ક્સના MCQ આવવાનું છે। અહીં તમને પ્રશ્ન નંબર 1 થી 20માં MCQ આવવાના છે, ફક્ત MCQ જ। વિભાગ B ની વાત કરીએ ત્યાર પછી વિભાગ B પણ ઇમ્પોર્ટન્ટ છે। તમારે જે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે, અહીં તમને આપેલા હશે એક વાક્યવાળા પ્રશ્ન જવાબ, તમને અહીં ક્રમ રહેશે 21 લઈને 30 સુધીના પ્રશ્ન, એક વાક્ય સવાલ પૂછાવાના છે, એક માર્ક્સના 10 સવાલ। ત્યારબાદ વાત કરીએ વિભાગ C માટે, અહીં પ્રશ્ન ક્રમ રહેવાનો છે 31 લઈને 44 સુધીમાં। અહીં તમારે છે વિભાગ C કુલ 26 ગુણનો રહેવાનો છે। અહીં તમને પ્રશ્ન આપેલા હશે 31 લઈને 44 સુધી, એમાં તમારે કોઈ પણ 17ના જવાબ છે લખવાના છે। અહીં તમને પ્રશ્ન કેટલા આપેલા હશે? 17 આપેલા હશે, તમારે 17માંથી કોઈ પણ 13ના જવાબ લખવાના છે, એટલે કે તમે 4 પ્રશ્નો ઓપ્શનમાં કાઢી શકો છો। અહીં તમારે દરેક પ્રશ્ન 2 ગુણનો રહેવાનો છે। વિભાગ D ની વાત કરીએ, અહીં તમારે કુલ વિભાગ D છે 24 ગુણનો રહેવાનો છે। અહીં તમારા પ્રશ્ન આપેલા હશે 12, કેટલા 12 આપેલા હશે, તમારે એ 12માંથી કોઈ પણ 8ના છે જવાબ લખવાના રહેશે, એટલે એક સવાલમાં અહીંયા 3 ગુણમાં પૂછાશે। એટલે અહીં પ્રશ્નો ક્રમ રહેવાનો છે 48 અને 59 સુધીમાં। વિભાગ E ની વાત કરી લઈએ આપણે, એ તમારે કુલ 20 ગુણનો વિભાગ રહેવાનો છે। અહીં તમે પ્રશ્ન આપેલા હશે 6, કેટલા આપેલા હશે? 6 આપેલા હશે, તમારે 6માંથી કોઈ પણ 4ના જવાબ લખવાના રહેશે। અહીં તમારે દરેકના 5 ગુણ છે। અહીંનો ક્રમ રહેશે પ્રશ્ન નંબર 60 થી લઈને 65 સુધીનો। આમ તમારે સંપૂર્ણ છે પેપર સ્ટાઇલ રહેશે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન હોય છે કે અમને છે ચેપ્ટર વાઇઝ ગુણભાર આપો, કે તમારે એમાં અમારે છે કયા વિભાગમાં કયા ચેપ્ટર પૂછાશે।
તો તમે જોઈ શકો છો અહીંયા તમે વિભાગીની વાત કરો તમને કે તમારે વિભાગીમાં કુલમાં 6 પ્રશ્ન આવવાના છે અને તમારા સિલેબસમાં છે 1 થી લઈને 7 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 1 થી લઈને 7 ચેપ્ટર. કોઈ સ્કૂલમાં 6 ચેપ્ટર છે, કોઈ સ્કૂલમાં 7 ચેપ્ટર છે. એટલે હું તમને ઓવરઓલ કહું છું કે તમારે જે ફર્સ્ટ એક્ઝામ છે એમાં 1 થી લઈને 6 અથવા 7 ચેપ્ટર છે. તમને અહીં પ્રશ્ન પણ 6 જ પૂછાવાના છે. મારે તમારે છે બધા ચેપ્ટરમાં એક પ્રશ્ન આવી શકે છે અને કોઈ ચેપ્ટરમાં પ્રશ્ન ના પણ આવે તો અહીં છે મોટાભાગના ચેપ્ટરમાંથી પ્રશ્ન બધા વિભાગમાં આવતા જ હોય છે. વિભાગ ડીમાં પણ તમારે સેમ 12 પ્રશ્ન આવવાના છે. તમારે ચેપ્ટર 7 છે, પ્રશ્ન કેટલા છે? 12. તમારે છે બધા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવી શકે છે. માટે અહીં પણ તમારે છે બધા ચેપ્ટર વાંચવાના જ રહેશે. વિભાગ સી પણ જોઈ લઈએ આપણે. અહીં તમારે કેટલા પ્રશ્ન? 17 પ્રશ્ન આવવાના છે. તમારા ચેપ્ટર કેટલા છે? 7 ચેપ્ટર છે. તો તમારે અહીં પણ છે એ ગુણભાર કોઈ જરૂરી નથી, તમારે બધામાંથી પ્રશ્ન પૂછાવાના જ છે. અને વિભાગ એ અને બી તો એ હેતુલક્ષી માટેનો છે. એમાં તમને આવશે MCQ અને 1 વાક્ય સવાલ જવાબ. એ તો બધામાંથી આવતા જ હોય છે. તો તમારે કોઈ પણ ચેપ્ટર ગુણભારની જરૂર નથી. તમારે બધા ચેપ્ટર છે 1 થી લઈને 6 અથવા તો 7 બધા છે વાંચવાના. ગુજરાતમાં વાંચું તો સારું રહેશે. તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, જો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.